તો પાટડી સ્થિત દસાડા તાલુકા સેવા સદન કચેરીમાં પીવાના પાણીના કુલર લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી અહીં આવતા અરજદારોને પીવાના પાણી માટે સમસ્યા ઊભી થઈ રહી છે। લાંબા સમયથી પીવાના પાણીની અવ્યવસ્થાથી અરજદારો હાલાકી વેઠી રહ્યા છે। ઉપરાંત પૂરતી બેઠક વ્યવસ્થા ન હોવાના કારણે મહિલા તથા સિનિયર સિટીઝન સહિતના અરજદારોને નીચે બેસવા મજબૂર બનાયા છે તથા વકીલો માટે અલગ બેઠક વ્યવસ્થા ન હોવાનું પણ સામે આવ્યું છે। આ બાબતે પાટડી નાયબ કલેક્ટરને રજૂઆત મળતા તાકીદે સમસ્યા દૂર કરવા સાંત્વના આપી હતી। આવેલ દસાડા તાલુકા સેવા સદનમાં પ્રાંત કચેરી આવેલી છે, મામલતદાર કચેરી પણ છે। આ કચેરી બન્યાને અંદાજે 5 વર્ષની આસપાસ થઈ ગયું છે। તો જ્યારે કચેરી બની ત્યારે તેમાં પાણીના કુલર મૂક્યા છે, પણ એ કુલર શરૂઆતમાં કદાચ ચાલેલા હશે, પણ અત્યારે હાલ ઘણા સમયથી આ કુલર પાણીના જે છે એ બંધ હાલતમાં છે। પ્લસ ત્યાં તાલુકો મોટો છે એટલે આજુબાજુથી આવતા કચેરીના કામે જે લોકો આવે છે એ લોકોને પણ બેઠક વ્યવસ્થા ની ખામી છે। બેઠક વ્યવસ્થા સંપૂર્ણ આપેલ નથી, છે કદાચ 1-2 બાકડા મૂકેલા હશે પણ તેનાથી એ પૂર્તતા થતી નથી। આથી અમારી એવી રજૂઆત છે કે અહીં આવતા વિઝિટર્સને બેઠક વ્યવસ્થા પૂરી પડે, પીવાનું ઠંડુ પાણી આપવામાં આવે। પ્લસ જે મામલતદાર કચેરી અને ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં જે કેસો ચલાવવામાં આવે છે RRT અપીલો, તો ત્યાં વકીલોને પણ બેસવા માટે પૂરતી વ્યવસ્થા નથી। એક છે વેઇટિંગ રૂમ છે ડેપ્યુટી કલેક્ટર ઉપર પ્રાંત કચેરીમાં, પણ ત્યાં માત્ર મુલાકાતીઓ માટે છે, વકીલો માટે તો સંપૂર્ણ વ્યવસ્થા નથી। એટલે કે એ પણ અમારી રજૂઆત છે કે ભાઈ આ બેઠક વ્યવસ્થા થાય, પાણીની સગવડ થાય, પ્લસ આવતા જતા જે વિઝિટર છે, જે કચેરીના કામે આવતા લોકો છે એમને પણ બેઠક વ્યવસ્થા થાય। એક આ જરૂરી છે અને ઘણા સમયથી બંધ છે। તો મારું એવું નિવેદન છે ઓથોરાઇઝ પર્સનને, ઓથોરિટીને, કે આ તમામ સગવડો સત્વર ઊભી કરવામાં